બોલો સ્વામિનારાયણ ભગવાન. આ દિવ્ય સભામાં ઉપસ્થિત મારા ગુરુભાઈ સંત સ્વામી, બીજા તમામ સંપ્રદાયને પોષણ આપતા સંપ્રદાયની શોભા સમાન તમામ સંતો, સર્વે ભક્તો, સૌને મારા ભાવથી જય સ્વામી. મારા ભક્તો, વડતાલ છે ને એ અમારું ઘર છે. સુરત રહીએ, ગમે ત્યાં રહીએ, અમારું ઘર વડતાલ છે. સ્વામિનારાયણ ભગવાને દેહ છોડ્યો ગઢડામાં, પણ કહ્યું છે કે વડતાલ લઈએ છે ભગવાન જયતી સાક્ષાત. હું વડતાલમાં આલોકની અંદર, હું વડતાલમાં હરિકૃષ્ણ રૂપે આજે અખંડ પ્રત્યક્ષ બિરાજું છું. સતાનંદ સ્વામીએ જ્યારે આખી કથા પૂરી કરી, ધામમાં જવાની વાત કરી, ત્યારે પ્રતાપસિંહ રાજા રખડી પડ્યા. તો હવે મારે ભગવાનને ક્યાં ગોતવા? ત્યારે છેલ્લે સતાનંદ સ્વામીએ કહ્યું, વડતાલ લઈએ છે ભગવાન જયતી સાક્ષાત. એ ભગવાનને ત્યારે વડતાલમાં બિરાજે છે. સ્વામિનારાયણ ભગવાનને વડતાલ બહુ ગમતું હતું, બહુ ગમતું. હું તો તમારી વચ્ચે હતો આજથી 55 વર્ષ પહેલા. 11 વર્ષે હીરામાં આવ્યો, પોણા 3 વર્ષ હીરા ખસી, અને જીવરાજભાઈ હું 14મે વર્ષે સાધુ થવા વડતાલ ગયો. ભાગ્ય અથાણાવાળા સ્વામી ગુરુ મળ્યા, અને મુદ્દો પકડાનો વડતાલ આપણો મૂળ મુદ્દો. તમે બકરીના ગળાના આછળને ગમે એટલા દો, એમાંથી દૂધે ન મળે, પાણી ન મળે. એમ આપણા સંપ્રદાયનું મૂળ છે વડતાલ. બીજી 17 જગ્યાએ માથા મારો, એમાં કાઠિયાવાડની ભાષામાં કહું ને તો કોઠું હાથમાં ન આવે. પુરુષોત્તમ નારાયણનો આપણે જો આશરો હોય ને તો એનું ઘર વડતાલ, અને એ પોતે આજે વડતાલમાં બેઠા છે. પ્રભાવ એનો કામ કરે છે. મારા ગુરુની આટલી બધી પ્રતિભા 2 દેશમાં હતી, એનું એક જ કારણ હતું કે એણે વડતાલમાં એવી નિષ્ઠા રાખી કે જેનું કોઈ માપ ન કહેવાય. મારી પાસે હજી અમદાવાદના આચાર્ય મહારાજના 7-8-10 કવર પડ્યા છે. જેટલી વાર તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજથી 35-40 વર્ષ પહેલા જેટલી વાર વિદેશ જાય, એટલી વાર મારા ગુરુ ઉપર કવર આવે કે સ્વામી હું સત્સંગ કરાવવા જાઉં છું વિદેશ, ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરજો, હું ડંકો વગાડીને આવું. અને હકીકત એ વડતાલની અંદર એટલી અમને નિષ્ઠા. અને તમને સાચું કહું ને, જો ખરેખર તમે વડતાલમાં સાચી નિષ્ઠા રાખો, તમારું પ્રારબ્ધ ન બદલાઈ જાય. કહેજો. મને તો મારો અનુભવ છે. હું અહીંયા હીરા ઘસતા ને ત્યારે બપોરે મંદિરમાં પાણી પીવા જતા, નાગોરીવાડ બાજુને દરવાજેથી અંદર જઈને ત્યાં પરબ હતી. પાણી પીએ ને પવાલો પડી જાય એટલે ખખડે, સુના સભા મંડપમાં સામે હુતાવાની લાકડી લઈને ઊભા થાય. હારા હોવા દેતા નથી. એ લાકડી લઈને પાછળ થાય, લાકડીનો ઘા કરે ને સીધા દરવાજા બહાર. તેથી મને ખબર નહોતી કે હરિકૃષ્ણ મહારાજ મારો હાથ ઝાલશે, મને અથાણાવાળા ગુરુ મળશે, અને વડતાલનું હોનાનું મંદિર થવામાં મને નિમિત્ત બનાવશે. તેથી મને નહોતી ખબર. પણ જે કાંઈ છું એ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ થકી હું ઉજળો છું.
તમારે સુખી થવું હોય, ભલે મંદિરનો બાપ આવે, પણ જો ભગવાનમાં તમને સાચી નિષ્ઠા, સાચો ભાવ હશે, ગમે તે રીતે ભગવાન નિભાવી લે છે. મેં ઘણાય હરિભક્તોને નિયમ આપ્યા, ચોખ્ખો ધર્માદો વડતાલ આપવાનો. આ મંદિરમાં પણ મને હસતા હસતા કે સ્વામી મને મંદિર જેવું કાંઈ દેખાતું નથી. આવા 5-15 ફોન મારી ઉપર આવ્યા. અને હકીકત જેને જેનો ભરોસો એને એની લાજ. સ્વામિનારાયણ ભગવાન આપણને સુખી કરવા આવ્યા હતા. તમે યાદ રાખજો, આપણી પાસેથી અને કાંઈ લોસો જોતો નહોતો, અને તમે આપો તો એને હું આપવાના. રૂપિયો 1,00,000, 5 લાખ, 50 લાખ, 50 કરોડ. મૂર્તિમાન લક્ષ્મી એના પગ પકડીને બેઠી છે, એને તમારા કરોડની ક્યાં જરૂર છે? 7 વર્ષ વનમાં ફર્યા, માના ભાગનું રુધિર કુલાશ્રમમાં એણે ઉકવી નાખ્યું છે. અને અયોધ્યાથી નીકળ્યા ત્યારે એક લંગોટ કપડું ધર્મદાદાના ઘરથી બીજું કાંઈ લાવ્યા નથી. તમે વિચાર તો કરો, દુનિયામાં ત્યાગ જોવો હોય તો એ સ્વામિનારાયણ ભગવાનનો ત્યાગ છે. આ સંપ્રદાય આટલો બધો ઊભો થયો, એના નામે એક રાતીપાઈ જમા નથી થતી. ઉત્તર પ્રદેશમાં નરનારાયણ દેવના નામે, દક્ષિણમાં લક્ષ્મીનારાયણ દેવના નામે. અને પોતાના દીકરાને ગાદી આપી ત્યારે કહ્યું કે આમાં ધર્મદાદાનું કાંઈ નથી. મેં ઇમારત ઊભી કરેલી તમને આપું છું, તમે ધર્મમાં રહેજો અને સાચવજો. સાચવવા માટે મૂક્યા છે. આમાં બાપની મિલકત મૂકીને લઈ જવાનું કોઈને નથી. મારો સત્સંગ બગીચો એનું છે ને એને તમારે સાચવવાનું. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો. ઉલ્લાશ્રમમાં તપ કર્યું ને, 4 મહિના કાંઈ લીધું નથી. આ તો ભગવાન હતો, બાકી ગમે હોય તો મરી જાય. અને છેલ્લે પેટમાં કાંટો ભરાયો તો લોહીનું ટીપું નથી નીકળ્યું. આપણે માટે એને લોહી ફૂંકવી નાખ્યું. એને ક્યાં કુંવારો રહેતો. 7 વર્ષનું વન વિચરણ સાંભળો. આ તો આપણે માયાના જીવ, પૈસો પરિવારમાં ડૂબેલા. બાકી સ્વામિનારાયણને જો બરાબર ઓળખ્યા હોય તો આવી વાતો સાંભળીએ આપણી આંખો રડી પડે. સ્વામિનારાયણ ભગવાને આ બ્રહ્માંડમાં આવીને કર્યું ને, દુનિયાની કલ્પના બહારનું છે. અને એ આપણને ઓળખાયા છે. પહેલા ભક્તો, મને ગંગા કિનારે જે ભજન ભક્તિનું સુખ મળતું હતું ને આ લક્ષ્મીવાડીમાં મળે છે, એનું એક જ કારણ કે આ વડતાલ લક્ષ્મીનારાયણ દેવના નામની મિલકત થઈને. એટલે નહીતર તો વાડાનો તો ક્યાં પાર છે તમને ખબર છે. પણ લક્ષ્મીનારાયણ દેવના નામનું છે ને મને એવું ભજન કરવાનું સુખ આવ્યું. મને કે ન્યા કોણ આવવાનું? મેં ન આવે મને મજા આવશે ભજન કરવાની. પણ કેટલું આમાં બેઠામાંથી લગભગ અડધા ત્યાં આવી ગયા છે. મારો ઓળખીતો લગભગ કોઈ બાકી નહીં હોય, ભાગ્યે જ કોઈક બાકી હશે ત્યાં આવ્યા વગર. બોલતો નહોતો પણ અહીંયા ઠીક આમ ઈશ્વર કરતા કે આગું ક્યાં છે. અને તમને ભલે ગમે એમ લાગે, અહીંથી લગભગ 20 કિલોમીટર જેટલું થાય, પણ લક્ષ્મીનારાયણ દેવનો આજ નહીં 15-20 વર્ષ પછી જેમ રામપુરા મંદિર સુરતનું નજરાણું છે, એમ 15-20 વર્ષ પછી એ લક્ષ્મીજી નામનું સ્થાન એ વડતાલનું કાંઈક અલૌકિક બીજું નજરાણું હશે. તમે યાદ રાખો. મેં જે આ ફામ લીધું છે બેફામ રહેવા માટે નહીં, પણ એ ખરેખર ભગવાનનું ભજન અને સત્સંગ કરવા માટે. કોઈને 10-15નું ગ્રુપ બનીને ભજન કરવા જવું હોય, નાસ્તા પાણી કરજો, ભજન કરજો, તો બધાને માટે છૂટી છે. ભજન કરવા માટે મેં કર્યું, મારે બીજો કોઈ સ્વાર્થ નથી. હું તો હવે 2-5 વર્ષનો મહેમાન, અને આમાંય મને ક્યાં ન્યા ખબર હતી
હું ગઢડા હતો, મારા શરીરમાં કાંઈ નહોતું. સુનિલ ભગત માંડ્યા કે હવે શરીર તપાસવું પડે. ભક્તિ સ્વામીએ પરાણે મને ફોન કરીને ગઢડાથી બોલાવી લીધા. મને કાંઈ હતું નહીં. મેં કીધું કાંઈ નથી ને, નવું ડૉક્ટર કંઈક નવું હલાડ દેખાડશે, એના કરતાં રહેવા દો ને. તોય પરાણે મને લાવ્યા. રાત્રે આવ્યો ને મને કે સવારે જવાનું, અત્યારે રાત્રે આવી જાઉં. ગઢડાથી રાત્રે આવ્યો, સવારે બતાવવા ગયા ને ત્યાં ચારે નળી ડૉક્ટરે ફોટો બતાવ્યો. બ્લોક છે, આ તમે ઊભા છો ને એ ચમત્કાર છે, બાકી રો નહીં તમે. અત્યારે કલાકમાં તમારે હોઈ જવું પડે, દાખલ થઈ જવું પડે. જો આ ફોટો તમારો 15-20 જણા હતા. બધો કે હા હોઈ જવું પડે. મને તરત ઉડાવી દીધું. મિત્ર મને કાંઈ હતું નહીં. હું 3 દાદર દોડીને ચડતો ને ઉતરતો. પણ આ સ્વામિનારાયણને રાખવો હશે એટલે રહ્યો, બાકી હું ગયેલો જતો. તમને હાવ સાચું કહું છું, હાવ ભગવાનને ભરોસે મારું ગાડું હાલે છે. અને સત્સંગને માટે જીવવું છે. તમારા જેવા પ્રેમી હરિભક્તો રાજી થાય એટલે મને ગળાઉજીના ભરોસો મારા વડતાલના હરિકૃષ્ણ મહારાજને લક્ષ્મીનારાયણ દેવ રાજી થવાના. વડતાલ જેવું ધામ મૂકીને જેવું સુરતમાં રહ્યો છું ને, આ સત્સંગને રાજી કરવા, સત્સંગને બનતું પોષણ આપવા માટે. બાકી મારે સુરતમાંથી કોઈ લોસો જોતો નથી. આ ફામની મારી તો ઈચ્છા નહોતી, પણ બહુ હેતવાળા હરિભક્તો કુબેરનગર જોડાયેલા. સ્વામી બધાય મંદિરોનું છે, આપણું કાંઈક હોવું જોઈએ, કાંઈક હોવું. આ બધા હરિભક્તો રાજી થાય ને એટલે કર્યું છે ને એ ભજન કરવા. બાકી બીજો કોઈ મને સ્વાર્થ નથી. હાવ સાચું કહું તમને ભગવાનની સાથે. જ્યાં જાઉં ને ત્યાં મને તો બધી રીતે લોકો હથળીમાં સાચું એમ છે. મારે કાંઈ જોતું નથી, ભજન કરવું છે. અને જે મંદિરમાં જઈશું તો સેવા કરાવીશું. પછી શું, હું ધોલેરા 2 મહિના ગયો હતો. મારી ઈચ્છા હતી, મેં કીધું નાનું મંદિર કહેવાય. તેથી એટલો બધો જીરાજભાઈ વિકાસ નહીં. કોરોના વખતે તેથી કે બધા જૂના મકાનો. મેં કીધું આ ભજન કરીએ એટલે આપણે થાળ કરાવીએ. 5-10 થાળ મહિનો રહેવું છે. એને બદલે 400 થાળ થઈ ગયા. 5 લાખની સેવા થઈ. કોઠારી એટલા રાજી થયા. રામસ્વામીના સંતો હતા ત્યાં ધ્રાંગધ્રાવાળા. બિચારાએ મહિનો મને એટલો હાસ્યો અથડીમાં રાખી. હું તમને વાત કરું. અને ભગવાનને ભરોસે જીવે એટલે ભગવાન જ મારું ધ્યાન રાખે. અહીંયા હું ગયો ત્યાં 3 હરિભગત ને મારા દર્શન સ્વામી ને અક્ષર સ્વામી ને આ કીર્તન સ્વામી, એટલું બધું મારું ધ્યાન રાખ્યું છે ને. મને ભગવાન જ દેખાતા. ભગવાનના તારો શું ને એનો આ પ્રતાપ છે. નહીં તો મને કોઈ પાણી નહીં પૂછે નહીં. એમાં અમારો કીર્તન સ્વામી અહીં બેઠો છે. કીર્તન સ્વામી રોજ નવું બનાવે. પરાણે રમાડે, નો જમો પરાણે છે. બધા એટલો બધો હાસ્યો. મને તો આંખમાં આહુડ આવી જતા. અને અમારા ગુરુ અથાણાવાળા સ્વામી એવું ભજન કર્યું છે. તમને હાવ સાચું કહું ને, મેં નંદ સંતોને જોયા નથી, પણ ખરેખર હું 40 વર્ષ આરે રહ્યો. નંદ સંતો જેવું એનું ઊંચું જીવન હતું. એ કપડું સારું પહેરવા માગતા નહોતા. એટલો એનામાં ત્યાગ અને વૈરાગ. એ તો જે નજીકમાં જે હશે ને એને ખબર હશે. અને એના આશીર્વાદને કારણે અમારા મંડળમાં હોય તોય ભલે, મંડળમાંથી અમુક સંત જુદા રહેતા હોય તોય ભલે, પણ એ લક્ષ્મીનારાયણ દેવને વફાદાર ગમે ત્યાં સેવા કરતા છે. આ અમારા ભક્તિનંદન સ્વામી ઊભા તો તમને સોકડા જેવા લાગે. હમણાં પ્રવચન આ વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની તમામ લીલા શાકભાજીની સેવાની જવાબદારી લીધી. એનું બિલ પૂરું કરી દીધું. બોલો કેટલે આંકડો જશે લીલા શાકભાજીનો, તમે વિચાર તો કરો. લાખો માણસ રોજ જમવા. અમારો હરિપ્રકાશ વિદેશ હોય તો ત્યાંય આજે જે નામ હનુમાનજીનું હલાવી નાખ્યું. કે પછી અહીંયા નાના સંતો હોય ને તો એક કામના એક હોશિયાર છે ને કે ન પૂછો. આ કુદરતી ભગવાને કળાઓ મૂકી અને એ સ્વામિનારાયણ ભગવાન અને ગુરુના આશીર્વાદનું ફળ. અને હું પણ બધાને કહું છું, દેવને વફાદાર રહે અને મહારાજે આપેલી આજ્ઞામાં રહેશો તો દુનિયા તમને ખોળતી આવશે. તમારે ક્યાંય જવું નહીં પડે.
આપણે બધાય અમે અને તમે જો ઉજળા હોઈએ ને તો વડતાલ લક્ષ્મીનારાયણ દેવ થકી છે. વડતાલ હોનાનું મંદિર થયું. હું કુબેરનગરના દરવાજા બહાર ક્યાંય લખણી કરવા નથી ગયો અને આખું મંદિર હોનાનું થયું ને ક્યાં આટલો પૈસો આવ્યો છે. ગઢડા મંદિર હોનાનું કરવાનું છે, આપણે 5-7 કરોડ જમા કરી દીધા છે, પણ ક્યાંય લખણી કરવા જવું નથી પડ્યું. સહેજે સહેજે હેતવાળા હરિભક્તોએ આપ્યા અને એમાંય ગઢડાનું નામ પડ્યું ને નાના નાના હરિભક્તોએ દાગીના કાઢી કાઢી નાખીને આહુડા સાથે મને રૂપિયા આપ્યા. એટલે આ બધો પ્રતાપ ભગવાનનો અને મોટા પુરુષનો છે. આપણે બધા કઠપૂતળા છે. તમને બધાને મારી વિનંતી, તમે ભગવાનમાં દ્રઢ વિશ્વાસ અને નિષ્ઠા રાખો અને ભજનનો અભ્યાસ રાખો. બીજો બધો અભ્યાસ તો તમને આવડતો હોય, 1,00,000 2 લાખ કેમ કરવા, પણ તમને મારી ભલામણ છે તમે થોડું ભજન કરતા થાઓ. તમને ભજનથી જે મળશે ને એ દુનિયાના કોઈ છેડે અમેરિકા, લંડન, જાપાન જશો તો નહીં મળે, એ તમને ભજનથી મળશે. સ્વામિનારાયણ ભગવાનને ભજન ભક્તિ એટલી બધી વાલી હતી, એટલે તો ભક્તિને માં બનાવીને બાળક બનીને એના ખોળામાં મારો ભગવાન આવ્યો છે. માટે સૌને મારી ખાસ ભલામણ છે કે તમે ભક્તિનું અંગ રાખજો. તમે રોજ 1 કલાક મૌન રાખીને માળા લઈને બેસી જાઓ, 1 કલાક રોજ મૌન રાખો તો મહિને 30 કલાક થઈ, હવા દિવસનું મૌન થયું. 1 કલાક તો મૌન રાખી શકાય, વધારે ન રખાય. પણ ભજન કરશો ને મારો ભગવાન બહુ રાજી થશે. અને ભગવાનને રાજી કરો એ જ કમાણી સાચી. આ દુનિયાના લોસા લાપસી તો મરીએ જન્મ્યા પહેલાંય હતું, અત્યારે છે, અને આપણે મરી જશું ત્યારે આ વિટમણા તો ચાલુ રહેવાની છે. માટે જેટલું ભગવાનનું ભજન થાય ને ભજન કરજો. અને આ ફાર્મની અંદર તમે બધાએ જે સેવા આપી, ભગવાન તમારી ઉપર ખૂબ રાજી રહે. આપ્યું હોય તોય રાજી રહે, ન આપ્યું હોય તોય રાજી રહે. તમારી ઉપર વડતાલવાસી લક્ષ્મણ દેવ હરિકૃષ્ણ મહારાજ ખૂબ રાજી રહે. અમારો પ્રભુ આપણે તો હૈક્યા પરબત ભગતના દીકરા ગોવિંદભાઈનું બધું મુંબઈમાં એ સંભાળે. અને એ પ્રભુભાઈ આવેલા અને મેં વાત કરી હતી મૌન છોડું તેથી આવજો, કે તેથી જે પ્રસંગ થાય એની બધો મારા તરફથી કરી નાખજો. આજે એમના તરફથી આ રસોઈ છે ઋષિકેશમાં 12 મહિના એના તરફથી ધૂમ થાય છે, અને અન્ન ક્ષેત્રમાં પણ 12 મહિના એની બહુ મોટી સેવા આવે છે. થોડાક મોટા એવા હમણાં આવી ગયો પ્રભુભાઈ, એટલે તમને બધાને જો આ બાબુભાઈ વાઘાણી વાઘ જેવો હરિભગત, આ બધાય પ્રેમી હરિભક્તો તમારા ભાવને કારણે આજે મેં ફંક્શન કર્યું ને મારે હાર પહેરવા માન મોટપ માટે મેં આ ફંક્શન નથી કરાયું. ભજન તો હું કાયમ કરવાનો છું ને ભજન કરવામાં જ મને માલ દેખાય છે. પણ તમે બધા ભેગા થાવ ને જમો, સારો પ્રસાદ ભગવાનનો જમો, એટલે મને જોઈને આનંદ થાય. એટલે મેં તમને બધાને બોલાવ્યા છે. મને પણ ગંગામાં નવડાવવા, લોકોને લઈ જવાનો બહુ શોખ. ગંગામાં નાહીને એમાંય કોઈ ગરડાને લઈને આવે અને ગરડા દાદા દાદીને ગંગામાં નવડાવે ને મને શેર લોહી ચડે. હાવ સાચું કહું છું. એટલે આપણે ભગવાન રાજી થાય, બીજાનું ભલું થાય ને આ વિચાર ઉપર હાલજો. આપણે કાલે આ બધું મૂકીને વયું જવાનું છે. પરમ દિવસે અમારે એક પ્રેમી હરિભક્ત ત્યાં ફામે આવ્યા હતા. મેં એને લખીને આપ્યું થોડું કે કોઈની પાસે 5 વીઘાનું ફાર્મ હોય, 15 વીઘાનું ફાર્મ હોય, 50 વીઘા હોય, 80 વીઘાનું અમારે આપણે લીધું ને એની બાજુમાં SK ગઢિયાનું 80 વીઘા. મેં કીધું આ બધું જોઈને મરી જવાનું છે, એમાંથી કાંઈ આપણે હારે લઈ જવાનું નથી. આપણે વહી જશું, તમે જશો એટલે તમારા છોકરા બધાને બતાવશે કે આ આપણું ફાર્મ છે. એ બતાવીને એ વયા જશે, ત્રીજી પેઢી આવશે ને એ બતાવશે, જોઈને રાજી થવાનું છે. એ પ્રેમી ભક્તે મને એમ કીધું સ્વામી ફાર્મ એટલે લઈએ, અમે ઘણી જમીન લીધી એટલે લઈએ કે ક્યારેક મોડો સમય આવ્યો હોય તો કામ લાગે.
પણ સ્વામિનારાયણનો આશરો હશે અને એને ખાધે પીધે મોડો સમય સ્વામિનારાયણ ભગવાન કોઈ દી આવવા દેવાના નથી. તમતારે તમારે ફાર્મ 100 વીઘાનું હોય તો મારી ભલામણ છે 25 વીઘા વેચી અને એવા સત્કર્મ કરી મા બાપના નામને દીપાવો. બાકી તમને વ્યવહારમાં જીવવામાં કોઈ દી ઊની આશ ભગવાન નહીં આવવા દે. માટે આ બધું છે ને જગતમાં જોઈને રાજી થવાનું આપણું કાંઈ નથી. આ બધું મૂકીને આપણે વયું જવાનું છે. માટે તમને સૌને મારી ભલામણ કે ભગવાન રાજી થાય, ભજન ભક્તિ કરો, ભગવાને આપ્યું હોય તો સારા સત્કર્મ કરો. આ જીવરાજભાઈ બેઠા ગરડાનું મંદિર આખું રિપેરિંગ કરાવે, 3-4 વર્ષથી કામ હાલે, રોજનું ₹1,00,000 કરે. અમેરિકા નાસાવાળાને હોતું છે તો પૈસો જ હોમવાનો, પૈસો જ હોમવાનો. પણ ભગવાને આપ્યું છે ને કામ કરે છે ને આ તમારો પૈસો જે ગરડા વપરાય એ સીધો અક્ષરધામમાં શ્રીજી મહારાજની છાતીમાં લખાતો છે. માટે જે ભગવાનનું જે કરેલું હોય ને એમાં વાપરોની ઉઠે આપણું. કરાળ ધૂળ હોય ને ત્યાં ઓલું સારું થાય એમ આ છે ને ગરડા કરાળ ધૂળ જેવું. સ્વામિનારાયણ ભગવાને પોતે પાયો નાખ્યો મંદિર. મને ક્યાંય માગવું ન પડ્યું ગરડાના નામે ઢગલો. પણ જીવરાજભાઈ આપણે હોનાનું મંદિર કરવાનું, તમારે મારી હારે રહેવાનું છો, બીજું આમાં આવવું ન જોઈએ. આ તમને મારી ખાસ ભલામણ છે. મને વાતાવરણ તો જાણવા તો મળે થોડું થોડું, પણ તમારે મારી હારે રહેવું પડશે અને કામ આપણે વહેલી તકે પૂરું કરવાનું છે. આમાં કેટલાય દાતાઓ છે, ધનજીભાઈ, સૌજીભાઈ અપાણી, બાબુભાઈ વંઘાણી, વિવેક સ્વામી છે જ ને, એ હરિપ્રકાશને જ આ વહીવટ કરવાનો. મને કાંઈ ખબર નથી પડતી આમાં, સમજે? વિવેક સ્વામી અને હરિપ્રકાશ એને જ આ બધું જોર કરવાનું છે. પણ હોનાનું મંદિર કરવું એટલી વાત આવી. બરોબર વિજયભાઈ? ઘણાનું કહે છે ઓછું વાપરો ને ઓછું કરો ને એમ નહીં, પૂરું કરવું છે. એટલે બીજાએ કર્યું, આપણે નથી કરવું. આપણે તો 100 વર્ષ નહીં 500 વર્ષ લોકોની અજાયબી જોતા રહે. ગણે કે આમ હોનું નો પછી નીકળે તો ન નીકળે, ઘરે ગયું પણ 50 વર્ષ તો દેખાય છે. એટલે બધા આગા પાછા થાય. પણ હવે તમને માનો કે બાથરૂમ હોય તો તમે કેવું કરો પૈસાવાળા લોકો? હું ઘણાને ઘરે એકી પાણી કરવા પધરાને ઘેર આમ બાથરૂમ જોઈએ તો વિચાર કરું, ખરું આવું બાથરૂમ? આપણા બાપ દાદા આવા બંગલા નહોતા જોઈએ, એવા બાથરૂમ છે. એટલે તમારે આવા બાથરૂમ તો સ્વામિનારાયણનું કરેલું ઘર સારું ન હોય. માટે બધા રાજી રહેજો. બહુ ઝાઝો સમય નથી લેતો અને મારે બહુ ઝાઝું બોલવું પણ નથી. અને તમને ભગવાને લક્ષ્મી આપી હોય તો આ લક્ષ્મીનારાયણ દેવ મારી માં વડતાલમાં, તમારે મમ્મી હોય ને મારી મમ્મી વડતાલમાં બેઠી છે લક્ષ્મીજી. અને હું 13 વર્ષનો હતો ત્યારથી મારી મા મને પાલવે છે. અને એ ફાર્મ લીધું ત્યારે બધા કે નામ હું રાખું, નામ હું રાખું. મેં કે મારી મમ્મીનું નામ રાખો ને, એટલે લક્ષ્મીવાળું નામ રાખ્યું છે. અને લક્ષ્મીજીને તમે આપો છો ના વડતાલના પહોંચે તમને મળશે. માટે આપણે માને આપવાનું એમ માનીને તમે લખાવીજો. જે ભગવાને શક્તિ આપી હોય એ પ્રમાણે લખાવીજો. બીજા લખાવે તે લખાવું, ખેંચાઈને પણ લખાવો ને પછી ઘરે જઈને ઝઘડાતા એ ધંધો ન કરતા. ભગવાને આપ્યું હોય તો આપજો. અને આ તો મર્યા પછીનું ભાતું છે. બાકી ખાસ મારી ભલામણ છે કે તમે થોડું ભજનનો અભ્યાસ વધારો. તમે ભજન નહીં કરો ને તો અંધકાળ બગડવાની શક્યતા પૂરી છે. હું તમને કહું, સ્વામિનારાયણ ભગવાને પંચમ સ્કંદને માન્ય એટલે કર્યો. ભરતજીની કથા કરતા કરતા સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં રડવા માંડતા હતા. લીધું કે દુનિયામાં મેં ત્યાગ તો જોયો પણ ભરત જેવો ત્યાગ મેં ક્યાંય ન જોયો. અને એ ભરતને મારી માયાએ દગો દંડ 3 જન્મ લેવડાય. ભગવાન પોતે રડવા માંડતા. ભરતનો ત્યાગ તો તમે જુઓ. તેની ભારતનું આખું એશિયા ખંડનું રાજ્ય એના હાથમાં હતું. એના નામ ઉપરથી ભરતખંડ નામ પડ્યું. પણ છતાંય છેલ્લી વખત મૃગલ્યામાં જીવ રહ્યો. ભગવાનનો દીકરો હતો તોય 3 જન્મ લેવા પડ્યા.
આપણે તો માયાના જીવ છીએ, અંધકાળ આવતા વાર નહીં લાગે. ક્યાંક ભટકાણા તો રોડ ઉપર જ અંધકાળ છે. માટે અંધકાળ આપણો ન બગડે માટે ભજન ભક્તિનો અભ્યાસ રાખો. પુત્ર પત્ની પરિવાર બંગલા મોટરમાં હેત થાય છે ને એ મોત બગાડવાની તૈયારી છે. આ શબ્દો કદાચ કોઈને હારા ન લાગે પણ ડાયરીમાં લખી લેજો. જેટલું પૈસા મોટર બંગલા પત્ની પુત્ર પરિવારમાં હેત વધે ને અંધકાળે એ યાદ આવે એટલે જન્મ લેવો પડે. ઘણા કંઈ છોકરો થાય ને કે આ દાદા જેવું મોટું છે, પણ દાદા જ આવ્યા કોને ખબર. છોકરાને જીવ રહ્યો હોય દાદા જ આવે પછી જેવું જ મોટું હોય ને. માટે બહુ ધ્યાન રાખજો. આપણે આ જિંદગી સ્વપ્ન તુલ્ય છે. રાત્રે સ્વપ્નો આવે, ભલે હોનાની ઈંટ તમને મળી હોય પણ આંખ ઉગડે એટલે તમારું કાંઈ ખરું. એમ આંખ કરોડોના કોપડા તમારી પાસે છે પણ આંખ મીચાણી એટલે કરોડોના માલિક બીજા થઈ જવાના. માટે મારી ખાસ તમને ભલામણ છે. ગોવિંદભાઈ ધોળકિયા આપણા મુખ્ય નાગરિક કહેવાય ગુજરાત. દિવસ ઉગે ને રોજ ગરીબોને લાખ રૂપિયાનું દાન કરે. આ સિવાય ડાંગ જિલ્લામાં હનુમાનજીના સાપરાઓ હતા ત્યાં એવા મોટા મોટા મંદિરો કર્યા. આજે લગભગ 150 જેટલા તો હનુમાનજીના મંદિરો કર્યા. જે સમજે છે લક્ષ્મી આપી છે ને એ બિચારા વાપરે છે. અને આવા કામ કરનારા મને બહુ યાદ આવે. ગંગા કાંઠે માળા કરું આવા સત્કર્મ કરનારા યાદ આવે ને આંખમાં આંસુ આવી જાય. અમારે કોટાનો પરિવાર અહીંયા બેઠો છે. સૌજીભાઈ હપાણી, અહીંયા જીવરાજભાઈ, કેટલાકના નામ લો, કેટલા અહીંયા બેઠા. ભગવાને આપ્યું છે એમ તો આપે છે. અમારે સૌજીભાઈ અપાણી, મેં આશ્રમ લીધો ત્યારે હું 5,000, 250 ની 2,000 ની 1500 ની લખણી કરતો હતો. અમારા સાધુએ આશ્રમ લીધો ત્યાં ગયો ને ગંગામાં ઊભા સૌજીભાઈ ફોન કર્યો, તમે થોડી સેવા કરશો, આશ્રમમાં શું ન કરવો પડે એમ છે. તો કેટલા? મેં કીધું 11,000 આપશો? તો દાંત કાઢવા મને. મેં કીધું આ નહીં આપે લખી. પછી અહીંયા આવ્યો એટલે તરત જ થેલી ભરીને આવ્યા. મને કે તગારું લેતા આવો ઠાકોરજી પાસે તગારું મૂક્યું. મારે કે કારેલા કાંઈક વાડી છે એટલે લાવ્યા છે. ત્યાં તો રૂપિયાના બંડલો થઈ ગયા, 22 બંડલ, 11 લાખ રૂપિયા, 500 નોટ. મેં ક્યાં? તગા ઋષિકેશ લઈ જવાના. મેં કે આટલા બધા? તમને માગતા ન આવડે, તમે 11,000 ક્યાં? મેં તે દી 11 લાખનો સંકલ્પ કર્યો. એટલે હકીકતમાં આમાં ઘણા દાતાઓ બેઠા છે. પોળકીવાળા ભગવાન ભાઈ એકલા એક ગામમાં એવું સરસ મંદિર કર્યું. પ્રતિષ્ઠામાં ગયો તો જોયું મને આનંદ થયો. કોટાવાળાએ આપણે ગઢડામાં નામ પડ્યું ને તરત મારે તો ત્યાંથી છપૈયા જવું હતું. કોટા રાત્રે જ ગયો છપૈયા, પણ ગયો ત્યારે વાત કરતો ગયો કે ગઢડા મંદિર કરવું, કંઈક સેવા કરજો. પણ જ્યાં ગયો મને પાછો બોલાવ્યો તો આખી પેટી ભરતી હતી, આખા બંડલો. એટલે આ જેને આપ્યું છે ને એ લોકો ખરેખર પરમાર્થમાં વાપરે છે. અને જેટલું ભેગું કરશો ને એ ભૂત થવાની તૈયારી સમજવાની. વપરાશે તો કાંઈક પરલોકમાં તમને સહાયક થશે. માટે તમે બધાએ ગરીબ હરિભક્તો હોય, મુશ્કેલીમાં એવાને મદદ કરવી, આ બધું તમારું ઉગશે. હરિભગત ગરીબને તમે સેવા કરશો તો વડતાલના હરિકૃષ્ણ મહારાજ એવું જ માનશે, મને આપ્યા છે. પણ તમે તમારી ફરજને ચૂકતા નહીં. ઘરમાં ઘરડા મા બાપ હોય એને રાજી રાખજો. વહુને કહેજો ગરમ રોટલી ખવડાવે. ઘરડા મા બાપને રાજી કરશો તો ભગવાન રાજી થશે. માટે આ બધી તમારી ફરજમાં આવતી જે વાત હોય ને એ બધી ધ્યાનમાં લેજો. સમય જાજો નથી લેવું નહીં કહેતો, પણ તમારી ફરજમાં આવતી હોય ને ફરજો અદા કરીને એવું સરસ જીવન જીવો. સ્વામિનારાયણ ભગવાનને એમ થાય કે મેં માણસ બનાવ્યો, લેખે લાગ્યો. માટે તમને બધાને મારી ભલામણ છે, ભગવાનનું ભજન વધારે કરજો. મારા ગુરુભાઈ સંત સ્વામી મારી જેમ જ એની હાલત હતી, હાલી એકતા નહોતા. મને એમને બેને હારે દાખલ કર્યા ઓલી હોસ્પિટલ. એને 2 પગ હાલતા નહોતા, એને હરકા થઈ ગયા, મારું હરખું કર્યું. ડૉક્ટર કે હવે તમે છે ને નાના થઈ ગયા 25 વર્ષ. મને કે તમે કહો બરાબર, પણ ઈશ્વરે જે ટિકિટ ફાડી છે એમાં તો કાંઈ કોઈનું હાલતું નથી, સમજ્યા?
ઘણા એને બાયપાસ કર્યા તો નથી, પણ બીજે મહિને વયા જાય. આ તો બધું ભગવાનના હાથમાં છે. માટે જિંદગીનો કોઈ ભરોસો નથી. આ બ્રેક વગરની ગાડી જેવી જિંદગી ક્યારે સુરસુર્યું થઈ જાય કહેવાય નહીં. માટે તમે બધાએ ફરજ બજાવજો અને આ મંદિરના માહોલમાં નાના નાના માણસો બિચારા મુશ્કેલીમાં એને મદદરૂપ થજો. અને ભગવાનને પ્રાર્થના કરું, આ બધા તમારા બાળકો છે. ગાંડા સમજો, ઘેલા સમજો, અંતે તમારા છે. અને બીજી એક અગત્યની વાત મને યાદ આવી, કહી દઉં કે અહીંયા સુરતની અંદર હાઈવે રોડ પછી તરત જ અમારા એક શિષ્યએ 8-10 વીઘા જમીન લીધી છે અને ત્યાં ઘરડા ઘર બનાવવાનું છે, વૃદ્ધાશ્રમ. કોઈ પણ વૃદ્ધ દાદાઓને મૂકી આવજો ને એમાં દીકરા ન હાચવે, અમે હાચવવાના છે. બહુ મોટો ખર્ચો 10 વીઘાની અંદર વૃદ્ધાશ્રમ એવો બનાવવાનો છે કે ક્યાંય નહીં હોય એવો બનશે. અને જેટલા દાદાઓ એને મૂકી આવજો. એ ભાઈ પણ અહીંયા બેઠા છે, એનું પણ અહીંયા દાન બહુ મોટું છે. માટે આવા બધાએ સંપત્તિ આપી હોય તો સત્કર્મ કરજો. એ બિચારા ભાડાની રૂમમાં વર્ષો પહેલાં રહેતા, અમુકને ઓટલે હોવું પડે ને એવી રૂમમાં રહેતા. તેથી મારા વાલા શિષ્ય મને જોઈને આંખમાં આંસુ આવતા. આજે ભગવાનની દયાથી મુંબઈમાં રાજા જેવું જીવન જીવે છે અને આજે વૃદ્ધાશ્રમની અંદર એ બહુ મોટો કલ્પના બહારનો ખર્ચો કરે છે. અને ભવિષ્ય મારે પરમ દિવસે ખાતમુહૂર્ત કરવા જવાનું હતું, પણ હવે વરસાદ આવ્યો એટલે હમણાં બંધ રાખ્યું. થોડા ટાઈમ પછી કરશું. અને એ બાબુભાઈ કાનજીભાઈને ત્યાં પીઆઈની જેમ જ રહેતા હતા, પણ રોજ એને કાગળમાં હું નાના નાના રમકડા જેવા હતા, મને બહુ વાલા લાગતા. હું લખતો કે એ પૈસાનું ખોટું ન કરતા, બસ શેઠને એવા વફાદાર રહેજો, એક પાઈનું ખોટું ન કરતા. તમારામાં કપાળમાં લખ્યું હશે ને તો બ્રહ્મા પણ નહીં લઈ લે. આજે દુનિયાભરમાં એનું કામ હાલે છે મોટું ને એટલા બધા સુખી. 12 મહિના જે અન્ન ક્ષેત્રમાં ઘઉં વપરાની બધા એ જ ઋષિકેશમાં આપે. અને ગઢડામાં મોટી સેવા. અને અહીંયા અત્યારે આપણને જે 25 લાખ એમણે લખાવ્યા. અને સત્સંગ શીર સાથે રાખેલો હંપીલો કુટુંબ સાધુ જેવા જીવનથી જીવે છે. માટે તમને બધાને મારી ભલામણ છે કે તમે ઘરમાં હંપ રાખજો, પરિવાર સાથે હંપીને રહેજો. સંપત્તિ આપી હોય તો સુપાત્રમાં વાપરજો, સત્સંગ રાખજો. અને મારી અગત્યની ભલામણ, ભજન ભક્તિ થોડીક વધારજો. અને ભજન ભક્તિ હશે ને એટલે તમારા ઘરમાં બહુ સુખ શાંતિ રહેશે. બાકી ઘરે ઘરે હળગે છે હું સાંભળું છું. માટે ભજન ભક્તિ કરજો. અને આમાં જે તમે દાન આપો, તમારી મનોકામના જે કાંઈ હોય અંતરની, એ લક્ષ્મીનારાયણ દેવ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું તમારી મનોકામના બધી પૂરી કરે. અને ભવિષ્ય તમારું કાયમને માટે ભગવાન ઉજળું રાખે. અને અહીંયા બેઠેલા બધાયના મને અનુભવ છે. ધનજીભાઈ શેઠ છે, અમારે નિર્મળભાઈ છે, બટુકભાઈ છે, મોહનભાઈ છે, કોટાવાળો પરિવાર છે, નિર્મળભાઈ છે, જીવરાજભાઈ છે, બાબુભાઈ માલપરા, નાથાભાઈ ડુંગરાણી. વડતાલમાં હોનાનું મંદિર કરવું તો મેં પહેલાં કુબેરનગરની વાડીમાં સભામાં વાત કરી અને તરત ને તરત 11:30 સભા પૂરી થઈને 12ને ટકોરે એના ઘરના 9 લાખનો હોનાનો હાર મને 12 વાગ્યે મંદિરમાં આપી ગયા હતા. એના ઘરના કે હાર તો આપણને આપ્યું, બીજો કરશું. આ જૂનો હાર જે તમે કરાવ્યો એ જ આપી આવો. રાત્રે 12 વાગ્યે મને 9 લાખનો હાર આપી ગયા હોના. આમાં બધાને વિશે કહેવાનું મન થાય, પણ હવે તમે બધા ભગવાનની વાત સાંભળવા ભેગા થયા. મારે પણ તમને ભગવાનનું ભજન કરવાનું જ કહેવું હતું, પણ બીજું ઘણું બોલાઈ ગયું. માફ કરજો વધારે બોલાયું હોય તો. માટે સૌ ભજનનો સમય ઘરમાં વધારજો. ભજન થોડું થોડું વધારશો, તમારા ઘરમાં ઓટોમેટિક સુખ શાંતિ થશે. અને ધંધા હરખા નહીં હાલતા હોય એ પણ ભજન ભક્તિ કરશો એટલે ધંધા હરખા હાલવા મળશે. માટે ભજન ભક્તિ વધારજો, એટલે તમારા બધા મનોરથ ભગવાન પૂરા કરશે. એવી વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના શરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. સૌને મારા ભાવથી જય સ્વામી.